હાજી નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ઓરિએન્ટલ કંપનીમાં વર્ષોથી કામ કરતા આશરે 27 જેટલા કર્મચારીઓને આજથી 3 મહિના પહેલા છૂટા કરી દેવામાં આવ્યા હતા. છૂટા કર્યા ત્યાર પછી આ તમામ કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના એમના ત્યાં 1 મહિના સુધી આજીજી રજૂઆત કરી ધક્કા ખાધા, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ પણ નિવારણ ના આવતા એ લોકોને નોકરી પર પરત ના લેતા છેલ્લે મારા નિવાસ સ્થાને આવ્યા અને મને રજૂઆત કરી. ત્યારે મેં એમને કીધું કે તમે મારા ગામડાના માણસ છો, તમારી માટે મારે લડવું પડે તો લડવા તૈયાર છું. ત્યાર પછી અમે નંદેસરી જીઆઈડીસીમાં એક કંપની પર આવેદનપત્ર આપવા માટે ત્યાં પહોંચ્યા. ત્યાં પોલીસે અમારી અટકાયત કરી હતી અને ત્યાં નંદેસરી જીઆઈડીસીમાં એક કંપની પર પહોંચવા નતા દીધા. ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં આવીને એચઆરના અધિકારીઓ આવેદનપત્ર સ્વીકાર્યું હતું, પરંતુ છતાંય હજુ કોઈને નોકરી પર નથી લીધા. ત્યારે હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કે વાઘોડિયાના ધારાસભ્યના માનીતા કોન્ટ્રાક્ટર દ્વારા આ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. એટલા માટે આ લોકોને ન્યાય નથી મળતો. જો કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટર હોત તો 100% ન્યાય મળી જાત, પરંતુ આ કોન્ટ્રાક્ટર જોડે સીધો સંબંધ વાઘોડિયાના ધારાસભ્યનો છે. એના કારણે આ લોકોને ન્યાય નથી મળતો, પરંતુ અમે લડવા તૈયાર છે. મારી એક વાર નહીં 100 વાર અટકાયત કરે, એક વાર નહીં 100 વાર જેલમાં પૂરી દે, પરંતુ લખન દરબાર વાઘોડિયા વિધાનસભાના એક યુવાનો માટે હર હંમેશ લડવા માટે તૈયાર છે. આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને નોકરી પર લેવામાં આવે. જો નહીં લેવામાં આવે તો મહા આંદોલન થશે અને જ્યાર સુધી નોકરી પર નહીં લેવામાં આવે ત્યાર સુધી અમે જંપીને બેસીશું નહીં. કારણ કે અમે એમના ગામડાના માણસ છે, એમના માણસ છે. અમને લોકોને ઉલ્લુ બનાવતા નથી આવડતા. એક મહિના સુધી ધારાસભ્ય ઉલ્લુ બનાવ્યા છે આ લોકોને. જો 1 મહિના પહેલા આ લોકોને છૂટા કર્યા અને તાત્કાલિક 24 કલાકમાં જો લખન દરબારની ઘેર આવ્યો હોત ને તો આ લખન દરબાર છાતી ઠોકીને કહે છે કે હું ધારાસભ્ય નથી, છતાંય આ લોકોને 1000% નોકરી અપાઈ દે. પરંતુ આ લોકોને ધારાસભ્ય દ્વારા 1 મહિનો રજડાવીને આ સમય ગુજાર્યો છે, જેના કારણે કંપનીએ જે કરવાનું હતું એ કાયદાકીય કર્યું અને આ લોકોને છૂટા કરી દીધા છે. લડત ચાલુ રહેશે મરતા દમ સુધી. જય ભવાની.